તમારા દાદી બી પોલીસમાં, તમારા પપ્પા બી પોલીસમાં, તમારા હસબન્ડ બી પોલીસમાં હતા, તો ત્રણ પોલીસમાં હતા. તો અચાનકથી આ કોરોના કાળમાં જે છે 6 મહિનાના અંતરાળમાં થયું. તો ડ્યુટી દરમિયાન જે છે સેવા પર ફરજ બજાવી રહ્યા હતા, અને કહેવાય ને કે પોલીસમાં રહેવો હતો કે લોકોની સેવા માટે છે. લોકોની સેવા માટે જે છે એમના પરિવારના 3 લોકોએ જે છે જીવ ગુમાવ્યો, અને એ પણ ડ્યુટીમાં, 6 મહિનાના અંતરાલમાં. તો સૌથી પહેલાં તો 6 મહિનાના અંતરાલમાં જ્યારે આ બધું બને છે, એના પછી જે છે તમારી કારણ કે માનસિક સ્થિતિમાં કેવી રીતે હતા, એમાંથી બહાર કેવી રીતે આવવું, અને જે છે તૈયારીને જે છે આગળ ધપાવવું, એના વિશે જે છે વિદ્યાર્થી મિત્રોને જાણ કરો. તો ઘણા એવા વિદ્યાર્થી મિત્રો પણ હોય છે, ઘણી વખતે હાર માની લેતા હોય છે, તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એ વિદ્યાર્થી મિત્રોને ગાઈડન્સ જરૂરથી આપજો. નીકળવું તો બહુ મુશ્કેલ છે, પણ મારું મેઇન જે સપોર્ટ કહેવાય ને એ મારા ફાધર. તો એમના ગયા પછી આમ એમ થઈ ગયું કે હવે બસ લાઈફમાં કશું છે જ નહીં, કશું કંઈ કરવું જ છે જ નહીં એમ. પણ મારી દીકરી નાની હતી, એની જવાબદારી મારા ઉપર હતી. ફેમિલી, મમ્મી, બધું જ એમ કે જે ગણો એ મેઇન કહેવાય ને કે જો હું રડું ને તો બધું જ તૂટી જાય એમ હતું એમ. પછી તો એમ કે હવે કંઈ કશું કરવું કંઈ છે નહીં, તૈયારી કેવું કંઈ નહીં, બધું મૂકીને ફેમિલી જ સંભાળવી છે એમ. પણ પછી એમ થયું કે પપ્પાનું સપનું હતું, એ તો પૂરું કરવું જ પડશે એમ. પછી ધીરે ધીરે કહેવાય ને કે આમ મેન્ટલી સ્ટેબલ થતાં થોડીક વાર થાય, પણ તમે બુક્સ એક સારા આપણા ફ્રેન્ડ કહેવાય એમ. તો એને એ થોડુંક રીડ કરવાનું ચાલુ કર્યું, પછી રનિંગ ચાલુ કર્યું, પછી ફેમિલીનો સપોર્ટ, સૌથી મોટો મારી મમ્મીનો સપોર્ટ, અને એમને અને મારી બેબીને, એ બંને જ અત્યારે એમના માટે જ અત્યારે જે છે ને હું એ છું. નહીં તો મેં એમ કે હવે છે જ નહીં લાઈફમાં કોઈ, હવે શું કરવું છે, હવે કોઈના માટે કંઈ નથી કરવું એમ. પણ પછી એમ થયું કે ના, મમ્મી તો છે, બેબી તો છે એમ. એટલે એના માટે થઈને મેં ચાલુ કર્યું કે કંઈ વાંધો નહીં, આપણે તૈયારી તો કરીએ, નસીબ હશે, આશીર્વાદ હશે મોટાના તો થઈ જવાશે એમ. સફળતા તો બહુ દૂરથી મળી. એ વખતે બહુ બધો આ ફેસ બી દેખ્યા કે ભાઈ કોણ આપણું છે, કોણ આપણું નહીં, કેવી રીતનો સંઘર્ષ શું કહેવાય લાઈફમાં એ ખબર નથી ક્યારેય. પણ પપ્પા ગયા પછી થોડું બહાર નીકળતા થયા, પછી ખબર પડી કે સંઘર્ષ શું છે અને લાઈફમાં કેવી રીતે આગળ વધવાનું, એ બધું આ 3-4 વર્ષમાં બહુ બધી ખબર પડી એમ.